આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું એક સૂચક નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી મુદ્દે હાલ કોઈ નિર્ણય નહીં। ધોરડો, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે અત્યારે નિર્ણય નહીં। તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં ગુજરાત અને લોકોના હિતને લઈને નિર્ણય કરીશું। आज मुद्दे વધુ જાણકારી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, આ નિવેદનને કઈ રીતે સમજવું? હાલ કોઈ નિર્ણય નહીં, લોકોના હિત, લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશું, શું સૂચવે છે આ નિવેદન? જીવદી, બિલકુલ જે તમે કહી રહ્યા છો તે જ વાત સૂચક છે। હાલ કોઈ નિર્ણય નહીં, એનો મતલબ એ છે કે આગામી સમયમાં આ નિર્ણય થઈ શકે છે। અને આ વાત સતત જ્યારથી ગિફ્ટ સિટીની અંદર વાઇન એન્ડ ડાઇન એરિયાને પરમિશન આપવાની વાત થઈ છે ત્યારથી ઉઠી રહી છે। અને એવું માનવામાં પણ આવી રહ્યું છે કે કેવડિયાની વાત કરવામાં આવે, કે ધોરડોની વાત કરવામાં આવે, કે સાપુતારાની વાત કરવામાં આવે, કે શિવરાજપુરા બીચની વાત કરવામાં આવે, કે જ્યાં પ્રવાસી સ્થળ છે, કે જ્યાં વિદેશ ટુરિસ્ટ હોય કે ગુજરાત બહારના ટુરિસ્ટ આવતા હોય ત્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે, વાઇન એન્ડ ડાઇન ઊભી થઈ શકે છે। અત્યાર સુધી જ્યારે પણ સરકારમાંથી વાત કરવામાં આવતી હતી ત્યારે ખૂબ જ સ્પષ્ટતાથી ના પાડવામાં આવતી હતી કે આ પ્રકારનો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે અથવા આ પ્રકારનો કોઈ નિર્ણય વિચારણામાં નથી અથવા તો આ પ્રકારની કોઈ વાત નથી। આ તમામની વચ્ચે આજે જે પ્રકારે વાત મૂકવામાં આવી છે કે હાલ કોઈ નિર્ણય નહીં, એનો મતલબ એ અને તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રજાની સુખાકારી માટે, ગુજરાતના વિકાસ માટે જે નિર્ણય લેવાના થતા હોય છે તે લેવામાં આવશે। એનો મતલબ એ છે કે જે દારૂબંધીની વાત છે તો દારૂબંધીના નિયમો છે જેમ ગિફ્ટ સિટીમાં હળવા કરવામાં આવ્યા એ એરિયા પૂરતા, તો એ જ પ્રમાણે જે પ્રવાસન સ્થળો છે ત્યાં પણ આ નિયમો આગામી સમયમાં હળવા કરવામાં આવી શકે છે। ક્યાંક ને ક્યાંક આ વાત એ સરકારના વિચારણા હેઠળ છે અને કદાચ આ નિર્ણય આવી શકે છે આગામી સમયમાં। સૂચક વાત છે કે ભાઈ દારૂબંધીના નિયમો હળવા થઈ શકે છે, એટલે આ શબ્દ પ્રયોગ થયો છે કે હજુ જે વાત છે કે લિકર પરમિશનની વાત, તો વાઇન એન્ડ ડાઇન એરિયા હજુ પણ કેટલાક જે સ્પોટ છે, ટુરિસ્ટ સ્પોટ છે, ત્યાં ઊભા થઈ શકે છે। એક સ્પષ્ટ સંકેત આજે મળ્યા છે। બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। આભાર તમામ વિગતો બદલ। તો હાલ કોઈ નિર્ણય નહીં, આ વાક્યમાં રહેલું હાલ એ ખૂબ સૂચક છે અત્યારે।